એક અપડેટ પર નજર કરીશું। અપડેટ મળી રહી છે ઓપરેશન સિંદૂરને લઈને। અપડેટ પર નજર કરીએ તો ઓપરેશન સિંદૂર બાદ કચ્છમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભુજ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે। કચ્છમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તમામ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે। હાલની પરિસ્થિતિને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદ અને મુંબઈની ફ્લાઇટને રદ કરી દેવામાં આવી છે। એરપોર્ટ પર તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે। आज अंगे વધુ વાત કરીશું। સૌથા દાઉદ અમારી સાથે લાઈવ જોડાયા છે। દાઉદ, કચ્છ એરપોર્ટ બંધ કરી દેવામાં આવી છે, તમામ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે, શું અપડેટ મળી રહી છે? जी, जो बात करिए तो पहलगांवમાં જે હુમલો થયો ત્યારબાદ ગત રાત્રે દેશભરના લોકો જ્યારે ઘસઘસાટ ઊંઘમાં સૂતા હતા તે દરમિયાન ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરી છે પાકિસ્તાનના આતંકીઓ અડ્ડા પર, જેમાં 100 જેટલા આતંકીઓ માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। તેમની વચ્ચે જો કચ્છની વાત કરીએ તો કચ્છમાં મહત્વના બે પોર્ટ આવેલા છે, એટલે કે કંડલા અને મુન્દ્રા પોર્ટ। બંને પોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। તદુપરાંત જે જળ સીમા છે તેમાં કોસ્ટગાર્ડ, બીએસએફ સહિતની જે એજન્સીઓ છે તે પણ ચોકન્ની થઈ ગઈ છે અને પેટ્રોલ પોતાની શરૂ કરી દીધી છે। વાયુસેના તમામ તૈયારીઓ પોતાની પૂર્ણ કરી દીધી છે। ત્યારે ખાસ મહત્વનું છે કે કચ્છમાંથી દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જતી ફ્લાઇટોને રદ કરી અને ભુજ એરપોર્ટ છે તેમને પણ આજે બંધ કરી દેવામાં આવ્યું છે। સિવિલિયન લોકો પર જવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તમામ જે સુરક્ષાની તૈયારીઓ છે તે એરપોર્ટ પર જોવા મળી રહી હતી વહેલી સવારથી। ત્યારે કચ્છની જે અન્ય સરહદોની વાત કરીએ તો ભૂતકાળમાં પણ કચ્છ એક પાકિસ્તાનની તદ્દન નજીક આવેલું જિલ્લો છે, એટલે ભૂતકાળના બે યુદ્ધોમાં કચ્છે પણ એમનું નુકસાન વેઠવું પડ્યું હતું। ત્યારે જો કચ્છ ઉપર અત્યારે કઈ પણ રીતે પાકિસ્તાનને કાર્યવાહી કરી હોય અથવા ભારતને કાર્યવાહી કરી હોય તો 3 મોરચે તેમને લડવું પડે છે। દરિયા જળ સીમા છે, વાયુ સેના છે અને જે સરહદી વિસ્તાર છે, મોટા ભાગનો રણ વિસ્તાર છે, તદ્દન પાકિસ્તાનની નજીક આવેલો વિસ્તાર છે, એટલે કે એમાં હરામીનાળો હોય અને એવા વિસ્તાર છે જે તદ્દન પાકિસ્તાનને અડીને આવેલા છે। ત્યાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। ત્યારે કચ્છભરમાં હાલ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જેમાં પોલીસથી લઈ બીએસએફ, આર્મી સહિત જે એરફોર્સના જવાનો છે તેમને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે। ખાસ કરી સરહદી વિસ્તારમાં જે પેટ્રોલિંગ હતી તે પેટ્રોલિંગ વધારી દેવામાં આવી છે। ઉપરાંત સરહદ નજીકના જે ગામો આવેલા છે ત્યાં પોલીસ દ્વારા અને આર્મી દ્વારા જાણ કરવામાં આવી છે લોકોને। કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય અથવા શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ પોલીસને જાણ કરવાની અપીલ કરી દેવામાં આવી છે। ઉપરાંત જે કચ્છમાં હજારો માછીમારો છે તે માછીમારોની પણ જાણ કરવામાં આવી છે। કોઈ પણ શંકાસ્પદ બોટ કે વ્યક્તિ દેખાય તો તરત મરીન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો। આ રીતે તમામ જે તૈયારીઓ છે પાકિસ્તાન દ્વારા કાયદેસર અવર ચંદાઈ કરવામાં આવે તો કચ્છની સરહદ પર સેના હાલ એલર્ટ મોડ પર છે। કચ્છના અલગ અલગ વિસ્તારોમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કેટલી ફ્લાઇટ રદ કરવામાં આવી છે તે અંગે શું અપડેટ મળી રહી છે? કચ્છની ખાસ કરીને બે પોર્ટની જો વાત કરીએ તો કંડલા જે અને મુન્દ્રા, જ્યાંથી દેશ વિદેશથી અનેક જહાજો અહીં આવતા હોય છે, તેમાં ક્રૂ મેમ્બરો દેશ વિદેશના હોય છે, તેના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। હાલ તદુપરાંત નારાયણ સરોવર છે, કોટેશ્વર છે અને જખૌ દરિયા કિનારો જે અરબી સમુદ્રને લાગે છે ત્યાં સુધી જે તમામ જે એજન્સીઓ છે તેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે। દેશની વિવિધ 20 જેટલી એજન્સીઓ કચ્છમાં આવેલી છે। તમામ એજન્સીઓ હાલ તમામ અલગ અલગ જગ્યાએ પોતાની રીતે હાઈ એલર્ટ પર છે, તમામ લોકો પર નજર રાખી રહી છે। ખાસ કરીને સરહદ નજીક આવેલા ગામડાઓ છે, ભૂતકાળમાં જે લોકો શંકાસ્પદ હતા તેમના પર પણ ચોક્કસની નજર રાખવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે હાલ તો સમગ્ર કચ્છમાં તમામ સેનાને લઈ અને પોલીસ સુધીની જે એજન્સીઓ છે તે હાલ હાઈ એલર્ટ પર જોવા મળી રહી છે। જી, આભાર દાઉદ જોડાવા માટે અને માહિતી આપવા માટે। કચ્છમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને તમામ ફ્લાઇટને રદ કરી દેવામાં આવી છે। કચ્છમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત દુરસ્ત કરી દેવામાં આવી છે અને નાગરિકોને પણ કોઈ હિલચાલ દેખાય તો તુરંત જાણ કરવાની પણ અપડેટ આપી દેવામાં આવી છે। અમદાવાદ અને મુંબઈથી આવતી ફ્લાઇટને રદ કરવામાં આવી હોવાના સમાચાર। ઓપરેશન સિંદૂર બાદ કચ્છમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। સુરક્ષાના કારણોસર અને સાવચેતીના રૂપે આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।